અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી અમે આ તમામ કાયદાની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ. કલમ 14. કાયદાથી બંધાયેલી અથવા હકીકત અંગેની ભૂલને કારણે પોતાને કાયદાથી બંધાયેલી માનતી વ્યક્તિએ કરેલું કૃત્ય. પોતે જે કરવા કાયદાથી બંધાયેલી હોય અથવા કાયદા અંગેની કોઈ ભૂલને કારણે નહીં, પણ હકીકત અંગેની ભૂલને કારણે જે કરવા પોતે કાયદાથી બંધાયેલી હોવાનું શુદ્ધ બુદ્ધિથી માનતી હોય એવું કૃત્ય કોઈ વ્યક્તિ કરે તે કૃત્ય ગુનો નથી. ઉદાહરણો: ક. પોતાના ઉપરી અધિકારીના હુકમથી કાયદાના આદેશને સુસંગત રહીને ક નામનો એક સૈનિક ટોળા ઉપર ગોળીબાર કરે છે, એ ગુનો કર્યો નથી. ખ. ન્યાયાલયનો એક અધિકારી ક પોતાને યને ગિરફ્તાર કરવાનો તે ન્યાયાલયનો હુકમ થતાં અને વિધિસર તપાસ કર્યા પછી જને ય માનીને ગિરફ્તાર કરે છે, ક એ કોઈ ગુનો કર્યો નથી. કલમ 15. ન્યાયિક રીતે કાર્ય કરતા ન્યાયાધીશનું કૃત્ય. પોતાને કાયદાથી મળેલી અથવા કાયદાથી મળી હોવાનું શુદ્ધ બુદ્ધિથી પોતે માનતા હોય તેવી કોઈ સત્તાની રૂએ કોઈ ન્યાયાધીશ ન્યાયિક રીતે કાર્ય કરતાં કરેલું કૃત્ય ગુનો નથી. કલમ 16. ન્યાયાલયના ફેસલા અથવા હુકમ અનુસાર કરેલું કૃત્ય. કોઈ ન્યાયાલયનો ફેસલો અથવા હુકમ અમલમાં હોય તે દરમિયાન તે ફેસલા અથવા હુકમ અનુસાર કરેલું અથવા તેની રૂએ કરવું જોઈએ તેવું કોઈ કૃત્ય ગુનો નથી. પછી ભલે તે ન્યાયાલયે એવો ફેસલો અથવા હુકમ કરવાની હકુમત ન હોય, પરંતુ તે કૃત્ય કરનાર વ્યક્તિ શુદ્ધ બુદ્ધિથી એમ માનતી હોવી જોઈએ કે તે ન્યાયાલયને એવી હકુમત હતી.